અરે હું કોણ કે મથુરા નરેશ મહાબલી કાશ અરે આકાશ પાતાળ કે પૃથ્વી આ ત્રણ લોકની અંદર મને હરાવી શકે એવો યોદ્ધો કોઈ છે જ નહીં માટે અગાસુર બગાસુરને મેં મોકલેલ છે નીલગિરી પર્વત માથે તો સામેથી આવતા જ દેખાય છે બાપુ બાપુ આ મને તરત હૃદય એવા યુદ્ધનો આપણે તો સોન્યું નથી જોડે છે બધેલો હું ગોતે એવા હું લખણ બાપુ હું ઘરે ગયો તો મારી હંજા મારા ભાઈએ મને કીધું આપણે ઓલી પુત્રી વ્યાણી ગઈ કારી કે બાપુને ને બાને કેજે પછી બરી ખાવા આવે એમાં કીધું મારા ભાઈએ કે બરીનો ભાવ છે પેંડા વાર દે બાપુ યુદ્ધનું આમંત્રણ દઈ આવ્યા અને યુદ્ધ કરવા તૈયાર છે અરે જરાસંધ સામેથી આવતો હોય એવું જ મને દેખાય છે હવે આવતો હોય એમ નહીં બધામાં આધાર છે આવ મથુર અને મહાબલી કાશ યુદ્ધ કરવા માટે તૈયાર છે અરે તો થઈ જા હોશિયાર અરે તો થઈ જા હોશિયાર અરે લીલગિરી પર્વતના રાજા જરાસંધની ત્રાસ કરવી પડશે અરે જરાસંધ જલ્દી કહે કે તારી એવી કઈ શરત છે અરે તો સાંભળ મારી પહેલી શરત કે જેટલો હું મદિરાપાન કરું એટલો તારે મદિરાપાન કરવો પડશે અરે જરાસંધ તું જેટલું મદિરાપાન કરીશ એટલું જ મદિરાપાન આ મથુરા નરેશ કંસ પણ કરશે બરાબર છે પછામાં મારી બીજી શરત કે જેટલે હું નિંદ્રા કરો એટલે તારે નિંદ્રા કરવી પડશે અરે જરાસંધ તું જેટલી નિંદ્રા કરીશ એટલી જ નિંદ્રા હું કરીશ માટે કહે તારી ત્રીજી શરત કઈ છે તો સાંભળ મારી ત્રીજી શરત એ કે એક વખત જો આ પૃથ્વી પર તું મને પછાડે તો મારે બંને દીકરીઓ ચંદ્રા અને સૂરભીનો હસ્તમેળાપ તારી સાથે કરાવો અરે જરાસંધ એક વખત નહીં પણ ત્રણ વખત તને ધરતીની માથે પછાડું તો જ હું મથુરા નરેશ મહાબલી કાશ પોઈત્રો કરવાનો એટલો ન આવે અરે જરાસંધ આ પેલી શરતની અંદર તારી હાર થઈ છે માટે બીજી શરત પાડવા માટે હોશિયાર થઈ જા અરે હોશિયાર અરે હોશિયાર અરે જરાસંધ
આ બીજી શરતની અંદર પણ તારી હાર થઈ છે, માટે ત્રીજી શરત માટે હોશિયાર થઈ જા. અરે તો હોશિયાર આવ બધું રાજા મહાબલી રાજા. ત્રીજી શરતની અંદર પણ તારી જે હાર થઈ છે. અરે હા કંસ, મને અભિમાન હતો, તે અભિમાન આજે તે ઉતાર્યું છે. આખા રેજો હા પ્રધાનજી, રાજમાંથી ચંદા અને સુરભીને બોલાવો. ચંદા સુરભી રાજમાં આજે રહો. અમને બોલાવવાનું કારણ રાજમાં બંને બહેનોને પિતાશ્રીને પરણાવ. આવો બેટા ચંદા અને સુરભી. શા માટે પિતાશ્રી અમને બોલાવ્યા રાજમાં? બોલાવવાનું કારણ તો એ જ કે કંસ સાથે યુદ્ધમાં હું 3 વખત હારી ચૂકેલ છું, એટલા માટે તમારો હસ્તમેળાપ કંસ સાથે કરાવવાનો છે. પિતાશ્રી, જેવી તમારી આજ્ઞા, તમારું આજ્ઞાનું પાલન કરી અમે ચંદાની સુરભી જરૂરના માટે એમની સાથે હસ્તમેળાપ કરશું. હા પ્રધાનજી, રાજમાંથી ગોડાને બોલાવો. નારાયણ. અરે જરાસન, અત્યારે બોલાવવાનું કારણ? બોલાવવાનું કારણ તો એ જ કે સરપંચ સાથે મારે હાર થાય છે, એટલા માટે મારી દીકરી ચંદા અને સુરભીનો હસ્તમેળાપ કંસ સાથે કરાવવાનો છે. બહુ સારું, લાવો તમારા ત્રણેય જમણા. દાબા ક્યાં દિયો છો? જમણા દેજો બાપુ. આ મુરત્ય ગમી ગયો. મંગલમ ભગવાન વિષ્ણુ, મંગલમ ગરુડધ્વજ, મંગલમ કુંડલિકાય, મંગલમ તનોહરિ. ઇન્દ્રાણીનું સૌભાગ્ય, શંકર પાર્વતીનું સૌભાગ્ય. હરે નારદજી, આમાં અમારું સૌભાગ્ય આવવું જોઈએ. અરે નહીં કંસ, આમાં તમારું સૌભાગ્ય ન આવે, આમાં આવતું હોય તેનું જ સૌભાગ્ય આવે. હરે નારદજી, આવે કે ન આવે, માટે તારે અમારે દાનવોનું સૌભાગ્ય તો આપવું જ પડશે. નહીં નહીં કંસ, આમાં સૌભાગ્ય તમારું ન આવે. અરે નારદજી, એક વખત તમને કહ્યું ને કે મારું સૌભાગ્ય આવે જ. આવે આવે, તમારું સૌભાગ્ય તો આવવું જ જોઈએ. પકડી ગયા. ઇન્દ્રાણીનું સૌભાગ્ય, શંકર પાર્વતીનું સૌભાગ્ય, બોલો કંસ ભગવાનની જય. અરે સુંદરીઓ, તમારા નામ કહો. મારું નામ ચંદા. મારું નામ સુરભી. મારું નામ સુરભી. અરે તો બે પ્રેમની વાતો કરો. જરૂરના માટે. હારી હૈયાના તમે આપ છો મારા, એ પ્યારા પ્રાણ્યાધાર હો, પ્યારે પ્યારા પ્રાણ્યાધાર.
પ્યારી પ્યારી વસે દિલમાં ઓ સુંદરી પ્યારી વસે દિલમાં એ હા આપ વિના ના જાને રાહે દોડા આપ વિના ના જાને રાહે દોડા એકલો પ્રેમ દુલા મારા એકલો પ્રેમ દુલા ભોજનિયા રમ વિના અમારા સુના ભોજનિયા કેમ કરી જમાય ઓ પ્યારી કેમ કરી જમાય સોચના રે પ્રીતમ પ્યારી સોચના રે પ્રીતમ પ્યારી પ્યારી વસે દિલમાં ઓ સુંદરી પ્યારી વસે દિલમાં સદા મહેલો આપ વિના ના જાને સદા મહેલો એકલો એકલો કે મારી બાઈ હો જાને મારા એકલો કે મારી બાઈ એ સદા અરે બેની આપણે રાજમહેલ માં જાય અને બાપુ હાટુ નાના નાના બટેકાનું શાક બનાવી અને તો નાની નાની રોટલી બનાવી નાખ બાપુ માટે બટેકાનું શાક નો બનાવતા કા આ ફરી મેલે છે આનું મને ખબર હે આપણે વાત તો પરતાન બાપુ માટે શું બનાવું બાપુ માટે શીરો ને એવું બધું કઢી ખીચડી એને થોડાક દાંત હોય છે આ કઢી ખીચડી ખાય એવડા લાગે અરે અગાસુર બગાસુર મહારાજ બહેન દેવકી તથા વાસુદેવને અત્યારે જ અહીંયા હાજર કરો હવે બેન દેવકી વાસુદેવ હાજર જોયું સ્વામિનાથ આ મથુરા નગરી કેટલી જળહળમળતી ખીલી ઉઠી છે ના જો તો ખરા સામે બેઠો ઈ મારો વીરો છે મારા વીરને ઠેસ વાગે ને ખમ્મા મારા વીર એ શબ્દ હંમેશા બહેન ઉચ્ચારે કે ભાઈ મારો વીર મારો એ શબ્દ હરખેથી બોલાય બાપ કેનું નામ રાખી પિતૃનું ઋણ ચૂકવાય અને પિયરિયામાં હાથો વિસામો હોય તો બહેન કેરો ભાઈ વીરા મને એ તો કહે કે આ મથુરા નગરીની અંદર આટલી બધી રોશની અને આટલો બધો આનંદ શાનો છે અરે બહેન દેવકી મારો કાલે હસ્ત મેળાપ થયો જે ચંદા અને સુરભી સાથે મારા ભાભી ક્યાં છે તમને જોઈને તો ઘણો આનંદ થયો નણંદબા ભાભી સાસરી આમ કેમ રહેવું કેમ ચાલવું એ હું તમને કઈ બતાવું એટલે તમને ખ્યાલ ન હોય ને બહુ કહેતા નહીં બેન બહુ કહેતા નહીં મારી બાપુ બસ ક્યાં ઓરા
હા બેન કે દેવકી એ અમારી સાસરિયામાં કેમ રહેવું તારા ભાઈને એને કેમ રહેવું એ કંકુ કપાળે શોભે છે કાજલ ને નો માયો પે છે એ કંકુ કપાળે શોભે છે કાજલ ને નો માયો પે છે કંકુ બની રહેવું બધાની સાથે કંકુ બનીને રહેવું એ કંકુ બનીને રહેવું કાજલ કદી ન બનવું નારી જીવન અમારા પતિના ડગલે આલો અમારા પતિના પગલે એ પગલે હાલશું પછી એ મારા પીઉજી મારા પીઉ જીવનનો જીવડો છે નારી જીવનની જોડી છે એ જોડી બની રહેવું પતિના ડગલે આલો એ જોડી બની રહેવું પતિના ડગલે આ વીરા બાપુ ગુંગો રહ્યો વીરા અમારા ધામધૂમથી લગ્ન કરાવી આપ્યા વીરા અરે બહેન દેવકી મારા વચન પ્રમાણે તારા તથા વાસુદેવના હસ્ત મેળાપ હું મારા હાથથી જ કરાવી આપું છું. માટે અગાસુર બગાસુર અત્યારે ને અત્યારે નારદજીને બોલાવો. નારદજી રાજમાં હાજર અરે નારદજી મારા વચન પ્રમાણે બહેન દેવકી તથા વાસુદેવનો હસ્ત મેળાપ કરાવી આપો. બહુ સારું. આ જગાભાઈ બે હવા દે છોકરાને ક્યાં લઈને ભાગ્યા ત્યાં છોકરો ઢોયા જેવડો છે. આ ગામમાં ચાંદલિયો ઉગ્યો મારી દે એ મથુરામાં જ મારા ભયા મારી દે
ગામમાં મારા વેડા ગામમાં ચાંદલીઓ ઉગ્યો મારી રે યા મથુરામાં યાંગવાલા થયા મારી રે એ માતા વડારે દિયા જવો મારી સીતા કહે દિયા જવો મારી વીરા મને લાડકોડથી પાળી પોછી ઉછેરીને મને મોટી કરી વીરા મારા ધામ ધૂમથી લગ્ન કરાવી આવ્યા પણ આ તારી બેનને ભૂલી ન જાતો અરે બહેન તને કદી નહીં ભૂલું એ દીકરીનો શિયાળો અવતાર એ દીકરીનો શિયાળો અવતાર મીરા તારી ગરીબડી બેનીને એ ભૂલી જાતો નહીં મીરા એ વીરા મારે કાકાને કુટુંબ વીરા મારે કોઈ નથી. વીરા અરે બહેન તારો ભાઈ તો તારી સાથે છે ને મારા વીર એ વીરા મારે કાકાને કુટુંબ વીરા મારે કોઈ નથી જ્યાં મારી કોણ રે લેશે સંભાળ વીરા તારી ગરીબડી બેનીને એ ભૂલી જાતો નહીં અરે બહેન તને કોઈ દિવસ નહીં ભૂલું હું મથુરા નરેશ મહાબલી કંસ દીકરીનો દુખી આવ્યો અવતાર એ દીકરીનો દુખી આવ્યો અવતાર મીરા તારી ગરીબડી બેનીને એ ભૂલી જાતો નહીં ખરા વેદા ગામમાં ચાંદલીઓ ઉગ્યો મારી બેન યા મથુરામાં યાંગવાલા થયા મારી બેન તારા વેદા નવા ચાંદલીઓ ઉગ્યો મારી રે મથુરા માયને આવજો રે એ આવજો બાપો બાપુ ભાગે મોટી વારે પૈણી ગયા એટલે આ બધું પૂરું કોણ કરશે બોલ કૃષ્ણ કનૈયા લાલ કી જય